વેલકમ બેક। રાજકોટ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ આજે ફોર્મ ભર્યું છે। રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે ધાનાણીનો જંગ જામશે। પરેશ ધાનાણી સાથે હેમાંગ વસાવડાએ પણ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। રાજકોટમાં કડવા વર્સિસ લેઉવા પાટીદાર ઉમેદવાર વચ્ચે જંગ જોવા મળશે। બપોરનું ટાણું છે। આજ 19મી એપ્રિલે 12:39 બરોબર વિજય મુહૂર્તે आज स्वाभिमान युद्धનો શંખનાદ કર્યો છે। કોઈ કહે કે આ લડાઈ શું રાજકોટના સંસદ સભ્ય બનવાની છે? નહીં, આ રાજકોટનું રણ મેદાન એ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી। આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી। આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશની લડાઈ નથી। આ સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે। સ્વાભિમાનની। હું રાજકોટ સંસદ સભ્ય બનવાનું સપનું નહોતું, પણ આજ આ રાજકોટના રણ મેદાનમાં ફરી પાછો આશા અને અપેક્ષાઓનો ઉજાસ પથરાઈને એટલે આ રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું। સમાનતાના અધિકારનું રક્ષણ કરવા માટે આવ્યો છું। ફરી પાછો સદભાવનાનો દીપ પ્રગટાવવા માટે આવ્યો છું। હું ખાલી સંસદ સભ્ય બનવા નથી આવ્યો। શારીરિક, માનસિક, આર્થિક અને ભૌગોલિક વિકાસની જે પરિભાષા ભારતીય જનતા પાર્ટીએ સંકુચિત કરી છે, આ વિકાસની પરિભાષાને બદલવા માટે આવ્યો છું। આ લડાઈ ભાજપ કોંગ્રેસની નથી, હાર જીતની નથી, પરેશભાઈ કે પરસોત્તમભાઈની નથી। આ રાજકોટના રણ મેદાનમાં શાસકોએ ઉભા કરેલા ડરની દિવાલને તોડવા માટે આવ્યો છું। ભારતીય જનતા પાર્ટીએ વર્ગ વિગ્રહના બીજ રોપીને આ ગાંધી અને સરદારના ગુજરાતમાં વીતેલા 20 વર્ષની અંદર ક્યાંય નાતને, ક્યાંય જાતને, ક્યાંય ભાતને, ક્યાંય કોમને, ક્યાંય ભાષાને, ક્યાંય ધર્મને લડાવી, ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવાના પગથિયા ગોઠવાતા બાપ હું આ રાજકોટના મેદાનમાં ફરી પાછા સૌને પ્રેમના તાતણે જોડવા માટે આવ્યો છું। આ લડાઈ સત્તાની નથી, સંવિધાનથી દેશના વિવિધ વર્ણના લોકો, વિવિધ વર્ગના લોકો, વિવિધ ધર્મ કે પ્રાંતના લોકો બાપ આ વિવિધતાનો ગુલદસ્તો ગુથાણો અને મારું ભારત વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી તરીકે ઉભરી રહ્યું હતું ને, ત્યારે બાબાએ ઘડેલા બંધારણ ઉપર આજ સત્તામાં બેઠેલા લોકો દી ઉગે અને જિગ્નેશભાઈ આ સત્તામાં બેઠેલા લોકો દી ઉગે અને બાબાએ ઘડેલા બંધારણ ઉપર 10 વખત બળાત્કાર કરે છે ને, આ બાબાએ ઘડેલા બંધારણને બચાવવા માટે આવ્યો છું। સંવિધાનથી મળેલા અધિકારોએ 18 વરણ એના હૃદયમાં આશનું બીજ ઉગાડ્યું હતું। આજ આ સંવિધાન ખુદ ખતરામાં છે, ત્યારે અહીંયા સંસદ સભ્ય બનવા નહીં, આ સંવિધાનની સુરક્ષા કાજે રાજકોટના પાદરમાં આવ્યો છું। અહીંયા વિશાળ સંખ્યામાં વહાલા રાજકોટજનો એક કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યા છો ને, આપ સૌ એના જન સ્વાભિમાનને સલામ કરવા માટે હું રાજકોટ આવ્યો છું। આ લડાઈ સત્તા મેળવવા માટેની નથી, પણ આ દેશની શક્તિ, આ દેશના સંસ્કાર અને શક્તિઓની હંમેશા પૂજા કરી છે। આજ દીકરીઓના દામન ઉપર દાગ લગાડ્યા હતા ને, આ દીકરીઓના દામનને લાગેલા દાગ ભૂસવા માટે હું રાજકોટ આવ્યો છું। વાત ઘણી બધી થઈ શકે। આજ ભારતીય જનતા પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ ભાજપ, સરપંચથી સાંસદ સુધી ભાજપ, કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભાજપ, ભારતીય જનતા પાર્ટીનો હોળે કળાએ સૂરજ ખીલો અને